સિહોર તાલુકાના નેસડા ગામે જુગાર રમી રહેલા 6 શખ્સોને એલસીબી પોલીસે ઝડપી લીધા। એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી રહી હકીકત મળી હતી કે સિહોર તાલુકાના નેસડા ગામની સીમમાં તળાવની બાજુમાં આવેલ આલાભા અહીરની વાડીના શેઢે ઇલેક્ટ્રિક થાંભલા નીચે સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લી જાહેર જગ્યામાં અમુક ઈસમો ગંજી પત્તાના પાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે। જે બાતમીના આધારે રેડ કરતા આરોપી જગદીશ ઉકાભાઈ ડાંગર, રવિ જસાભાઈ ઉંબલ, કલ્પેશ ભનુભાઈ સાંગા, રાજુભાઈ મનસુખભાઈ સોલંકી, ઉકાભાઈ વાઘાભાઈ ચાવડા અને જયદેવભાઈ ચિથરભાઈ દુધરકિયાને રોકડ રકમ 1,02,700 અને મોટરસાઇકલ 4 મળીને કુલ 2,22,000નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। જ્યારે ઉમેશ ડાંગર, ધીરુ કુવાડિયા, ચિરાગ પ્રતાપભાઈ, હિતેશ ડાંગર, અશોક ડાંગર અને પ્રકાશ મહારાજ અને જીવણ ઉર્ફે જીગો સનાભાઈ બારૈયાને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી।